જય શ્રી કૃષ્ણ. હું શોભના. આજે આપણે બનાવશું ખમણ ઢોકળા. એના માટે આપણે જોશે બેસન 250 ગ્રામ, આની અંદર છે ખાંડ, આ છે બેકિંગ પાવડર, લીંબુના ફૂલ, વઘાર માટે મરચાં અને લીમડું. હવે આપણે બેસનને હંમેશા ચાળીને જ લેવાનો, એટલે એમાં કોઈ ગુટલી હોય તો એ નીકળી જાય. તો પહેલાં આપણે એને ચાળી લેશું. હવે એની અંદર આપણે નાખશું 1 ચમચી જેટલા લીંબુના ફૂલ, 1, 2, 3 અને 4 ચમચી અંદર છે ખાંડ, અને 1 ચમચી છે આપણી નિમક. હવે એની અંદર આપણે પાણી નાખીને એનું બેટર પહેલાં તૈયાર કરશું. થોડું પાણી નાખતું જવાનું, એકી હારે બધું પાણી નહીં નાખી દેવાનું. જો બેટર ઢીલું થઈ જાય તો તમારે બીજું અંદર મિક્સ કરવો પડે, એટલે આપણે થોડું થોડું નાખતા જશું. આ ગ્લાસ આપણે ઓલરેડી આખો ભર્યો હતો, કેટલું પાણી જોશે એ હું તમને કહીશ. આપણું બેટર આવી રીતના આપણું રેડી થઈ ગયું. અને આ આપણે એટલી વખત ફેટવાનું કે અંદર પેલા લીંબુના ફૂલ જે નાખ્યા છે એની કણી બધી જ ઓગળી જવી જોઈએ. અમારે અહીં ખાંડ તો પાવડર જ મળે, એટલે એ તો નહીં, પણ આપણે મોટી ખાંડ હોય તો એ ખાંડ અને લીંબુના ફૂલ બંને ઓગળી જાય ત્યાં સુધી આવી રીતના આપણે એને ફેટવાનું. આપણું ઓલમોસ્ટ આ ગ્લાસ એક પાણી જોઈ ગયું છે, હવે નહીં જોવે, એટલે આપણી આવી જોઈએ. હું તમને હજી બતાવું કે કેવું થઈ જશે. આવું બેટર આપણું રેડી થવું જોઈએ, આનાથી પતલું ના હોવું જોઈએ. હવે આને થોડી વાર આપણે ફેટશું, ત્યાર પછી આપણે એમાં નાખશું આ ખારો છે. એ ખારો મીન્સ એમ કે આપણો જે સોડા આવે છે એ મીઠા સોડા. ને આ બાજુ આપણે ગેસ ચાલુ કરી દેશું, એટલે આપણું પાણી થતું જાય ગરમ. એટલે આ ડીશ પણ ગરમ થઈ જાય ને ત્યાર પછી તમે એમાં ખમણ નાખો ને એટલે સરસ મજાના ફૂલે. એટલે આપણે બે કામ સાથે ચાલુ કરી દીધું છે. આ આપણું બેટર જ્યારે ફેટાઈ જાય એટલે હું એમાં પેલો નાખીશ સોડા, અને ઉપર થોડુંક લીંબુ નાખશું એટલે એક્ટિવ થઈ જાય, અને ત્યાર પછી આપણે સીધું મૂકી દેવાનું રહેશે. હવે આની અંદર આપણે નાખશું 1 ચમચી તેલ, પછી આપેલો આપણો સોડા, અને થોડુંક લીંબુ નીચવશું ને ત્યાર પછી આપણે મૂકી દઈશું. હવે આની અંદર આપણે પહેલા નાખશું તેલ, એટલે લુખાટ થાય નહીં, પેલા ડ્રાય ડચુરો ના વળે ને એના માટે. હવે આ નાખશું આપણે સોડા. હવે એની ઉપર આપણે નાખશું લીંબુ, એટલે એક્ટિવ થઈ જાય. ત્યાર પછી મિક્સ કરી અને આપણે બાફવા માટે મૂકી દઈશું, ને કન્ટિન્યુ 20 મિનિટ સુધી એને આપણે બાફવાના. અને જ્યારે તમે ચાલુ કરો ત્યારે થોડી વાર એને ફાસ્ટ ગેસે અને ત્યાર પછી મીડિયમ ગેસ કરી નાખવાનો. હવે આને આપણે આમાં નાખી દઈશું. હવે 20 મિનિટ પછી હું તમને બતાવીશ કે આપણા ઢોકળા કેવા બન્યા છે. ઢોકળા મેં બનાવવા માટે મૂકી દીધા છે, અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોશું. જો હવે આપણે ચેક કરી લઈએ આપણા ખમણ કેવા બન્યા છે. આ ચાકુ આપણું ચોખ્ખું નીકળ્યું છે, એટલે એનો મતલબ કે આપણા ખમણ રેડી થઈ ગયા છે. હવે એનો આપણે વઘાર કરશું. એની પહેલા આપણે બનાવશું કઢી એની સાથે ખાવા માટે. હવે આપણે આ કઢીના વઘાર માટે નાખશું તેલ,
તેલ આપણું ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે નાખશું રાઈ. થોડીક હિંગ નાખવાની અને આપણે બનાવેલું બેટર છે એ અંદર નાખી દેવાની. એની અંદર મેં નાખ્યો ચણાનો લોટ, મીઠું, લીંબુ અને ખાંડ. આ કઢી છે એ આપણે પાણીમાં બનાવવાની છે, છાશમાં નથી બનાવવાની. છાશની અંદર ચણાનો લોટ, લીલા મરચાંની પેસ્ટ, મીઠું, લીંબુ અને ખાંડ, એટલે ખાટી મીઠી થાય. લીલું મરચું તમારી ટેસ્ટ મુજબ નાખવાનું, કેમ કે કોઈને તીખી કઢી ભાવતી હોય તો થોડી વધારે નાખવાની. હવે આપણે આને ધીમા તાપે ચડવા દઈશું. સરસ મજાની ચડી જાય એટલે હું તમને બતાવું. તમે આપણી જાળી જોઈ શકો છો, એકદમ સ્પોન્જી બન્યા છે. આપણે હવે ખમણનો વઘાર કરશું. એના માટે આપણે મૂક્યું છે તેલ. ત્યાર પછી આપણે આની અંદર નાખશું રાઈ, પછી લીંબુ, લીલા મરચાં, એની અંદર આપણે થોડું પાણી નાખશું. પાણીની અંદર આપણે થોડુંક નાખશું મીઠું અને થોડીક ખાંડ. લગભગ 1 ચમચી જેટલી ખાંડ છે. હવે આને આપણે ઉકાળશું. ત્યાર પછી આ વઘાર આપણે આની અંદર નાખશું અને પછી આપણે જમવા માટે રેડી થઈ જશે એટલે હું તમને બતાવું. આપણો વઘાર થઈ ગયો છે રેડી. હવે આપણો વઘાર થઈ ગયો છે રેડી. હવે આની આપણા ધાણા તૈયાર થઈ ગયા એટલે આપણે નાખી દઈશું. અને કઢી અને ખમણ થઈ ગયા રેડી ખાવા માટે. તો ચાલો બધા જમવા માટે. આપણા ઢોકળા અને કઢી મરચાં સાથે તૈયાર થઈ ગયા છે. તો ચાલો બધા જમવા માટે. તો હવે આપણે પછી આના પછીના વિડીયોમાં મળશું. તો ચાલો આવજો બધાય. જય શ્રી કૃષ્ણ. મારી રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.